જામનગરમાં આપની સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું। આ ઘટના બાદ સભામાં હંગામો મચી ગયો। મંચ પર ગોપાલ ઇટાલિયા બોલી રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિએ અચાનક આગળ આવીને તેમની દિશામાં જૂતું ફેંક્યું હતું। સ્થળ ઉપર હાજર પોલીસે આ વ્યક્તિને કાબૂમાં લઈ અને તેની અટકાયત કરી હતી। આ અચાનક બનેલી ઘટનાથી સભામાં હંગામો થઈ ગયો હતો। આ દરમિયાન કેટલીક ખુરશીઓને નુકસાન થયું હોવાની માહિતી મળી છે। मैं ये समझता हूं कि इस तरीके से मेरे ऊपर मेरे पार्टी के कार्यक्रमों में चप्पलें फेंकवाने से जनता का क्या भला हो जाएगा। हमारे ऊपर असॉल्ट करने से, हमारे ऊपर इस तरीके से चप्पल फेंकने से जनता का कोई भला नहीं होगा। જામનગરના બીબીસીના સહયોગીએ જણાવ્યું કે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈને સભાને ફરીથી સામાન્ય કરાવી હતી।